રાજમહેલ રોડ ખાતે વહેલી સવારે આજે તસ્કરો ત્રાટક્યા છે તેનો આતંક વધી રહ્યો છે। મિત્રો, જે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। શહેરના રાજમહેલ રોડ ખાતે કોટીપોડ ખાતે વહેલી સવારે ચોરી કરવા આવતા જે ચોરો છે તે પકડાયા છે। પકડાઈને નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે। જે માહિતી મળી રહી છે તે અંતર્ગત ચોરો જે હથિયાર લઈને આવ્યા હતા ત્યારે વહેલી સવારે રિક્ષામાં આવ્યા હતા, મકાનોમાં ચોરી કરી હતી। આ પોળમાં જ તમામ જે પુરુષો છે તેઓ વહેલી સવારથી પોતાનો વ્યાપાર કરવા માટે જતા હોય ત્યારે આ જે ચોરો છે તેઓએ બે મકાનને નિશાન બનાવ્યું હતું। સ્થાનિક લોકો જોઈ જોતા જે ચોરોને પકડી પાડવામાં આવ્યા છે। મિત્રો, પોલીસને જાણ કરવામાં આવી છે। અહીંયા સવારના 5 વાગ્યે આ ઘટના ઘટી હોય તેવી માહિતી છે। પૂરના યુવાનોને પણ મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસ એ પ્રજાનો મિત્ર છે। સ્થાનિક યુવાનો પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો, તે કેમનો કરવામાં આવ્યો, અહીંયાના લોકો પ્રશ્નો કરી રહ્યા છે। મિત્રો, પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા થયા છે। પોળમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા છે। કેટલાક લોકો પોતાના ધંધા અને રોજગાર છોડીને આવ્યા હોય તેવી માહિતી સામે આવી છે। હવે કાચિયા બોર્ડમાં તાકાત કર ઘૂસવાની હતો કઈ જાણે સોલર પેનલ નીચે ઘૂસી ગયો। પેનલ સોલર ની બાજુમાં નીચે દાદરા પેલા પતરા પર ઉતરી ગયો। એકચ્યુઅલી આ લોકો જે ચોર કરવા આવ્યા, ચોરી માટે જે 2 જણ, આમ તો 3 કે 4 જણ હતા પણ 2 જણ પકડાયા છે, બીજા 2 જણ ભાગી ગયા છે। આ લોકો અહીંયા ગાડી દરરોજ જે રેકી કરતા હતા 15 દિવસથી, કારણ કે જે ચોરને સવારે અમે પકડ્યો હોય પહેલો એને કીધું તો એના મોડેથી હોય કબૂલ કર્યું કે અમે 10 દિવસથી રેકી કરતા હતા અને હનુમાન દાદાનું મંદિર છે ત્યાં બેહી રહેતા હતા આ લોકો। સવારે અહીં ગાડી એક પાંજરાપોળ પાસે એક જણની ત્યાં ચોરી કરીને આવ્યા, એ બી અમારી કાશનાથ ભાઈ છે, અમારા જ્ઞાતિભાઈ છે, ત્યાંથી ચોરી કરીને આવ્યા ને એટલે અહીંયા ગાડી નાકે પર મેલા નાકે એને ઉભા રહ્યા। તો આ બાજુથી બધા આવ્યા તો એમને એવું કે અમને પકડવા આવ્યા છે ને અમે ત્યાંથી દર્શન કરીને આમ નીકળ્યા તો એમને એવું કે મને પકડવા, એટલે એ લોકો ઘૂસ્યા અંદર ઘૂસીને મારું ઘર કૃષ્ણ મંદિરની પાછળ છે રાધા કૃષ્ણ એવન, ત્યાં આગળ 2 ચોર આવ્યા ને એક ચોર ત્યાં આગળ ગ્રાઉન્ડ ફ્લોર પર, મારું ગ્રાઉન્ડ ફ્લોર ઘર છે, ત્યાં આગળ ખુરશીની મેં જે મેલું છું, ખુરશી મારા ઘરમાં બેસવા માટે ખુરશી હોય એની નીચે હંતાઈ ગયો એટલે મને ખબર નહોતી અને એક ચોર જતો રહ્યો ઉપર। એટલે અમે લોકોએ કીધું કે આપણે બધા ઉપર જઈએ, તો પેલા 2 જણ, અમે 2 જ જણ હતા, તો પેલા ભાઈએ કીધું 2 જણ છે ના જતો, એની પાસે હાથમાં તલવાર છે અને હથિયાર છે, ચપ્પા છે, તો અમે ના ગયા। એટલે 2-5 મિનિટ ઉપર અને જેવા અમે બીજા 10-12 છોકરા થયા એટલે અમે બધા ઉપર ચડ્યા, પણ એ ટાઈમમાં એને ત્યાંનો ઉપરનો નચુકો તોડ્યો, તારું નથી તોડ્યું, નચુકો તોડી અને બાજુની ગચ્ચીમાં જઈને તે અંદર સંતાઈ ગયો। એ પછી આપણાને અહીંયા ગાડી 9 વાગે બાજુના પોળના એક ભાઈ છે દીપકભાઈ કરીને, એમની ત્યાંથી મળ્યો, અંતાયેલો હતો, એટલે દીપકભાઈએ ફોન કરી પોલીસવાળાને મેં હેન્ડ ઓવર કર્યો અને જ્યાં આગળ નીચેથી પકડેલો તો અમે તો ઉપર ગયેલા, પેલા છોકરાને દેખાય કે નીચે અંતાવ્યો છે, ત્યારે અમને ખબર પડી મારા ઘરમાં નીચે ખુદ ગ્રાઉન્ડ ફ્લોર પર ચોરને સોંપ્યો પછી શું થયું? અમે ચોરને સોંપ્યો, ત્યાં ગાડી પોલીસવાળા અહીંયા ગાડી અમને અમારા છોકરાઓને મારે, એટલે અમારા છોકરાને શું મારવાની જરૂર, અમારા છોકરા શું ગુનો કરે? અમને તો ઉપરથી બોલા, પોલીસવાળાને ફોન કર્યો તો કલાક 1.5 કલાક પછી તો પોલીસ આવી, તો પોલીસની કોઈ ફરજ નથી। PCR વાન આખી રાત ફરે છે, તો એનો શું મતલબ PCR વાનનો? આ ખોટા પેટ્રોલના ધુમાડા છે, આ ખોટા તમારા એ છે બતાવવાનો કોઈ મતલબ નથી। ખાલી રોડ પર ફરીને જતા રહો, ગલી ઘૂસીમાં જાઓ, કોઈ આમ હાથ માણસ આવતા જતા પૂછો ભાઈ રાત્રે 2-2 વાગે શું કરે છે? આમ તો દુનિયાભરના ચેકિંગ, અહીં ભીમનાથ બ્રિજ પર જાઓ તમે, અહીંયા ગાડી નવા બ્રિજ પર જાઓ, દુનિયાભરના ચેકિંગ કરે દિવસે 8 વાગે કે ભાઈ શું છે શું નહીં, ખંડેરાવ માર્કેટ પાસે, તો શું આ તમારી ફરજ નથી? અમે પકડ્યો છે પણ અમને પોલીસની કોઈ સિક્યુરિટી મળી નથી। પોલીસો ઉપરથી અમને એવું કહે છે કે અમારા છોકરાઓને મારે છે, એમને અહીંયા લાવો ચોરોને, અમારે મારવો જ છે। હવે અમારા માણસો 2:30 વાગ્યાના જતા રહે છે માર્કેટ, અમને કોઈ સેફટી મળતી નથી અને ઉપરથી એ લોકો ચપ્પા ધોરિયા બધું લઈને ચડ્યા છે, અમારા ઘરોમાં ચડી ગયા છે આ વખત। એટલે હવે એ પોલીસો તો એમને પોલીસો છોડી દેવાના છે, અમને ખબર જ છે। ખાલી ચોરો નહીં લાવો, હવે મારીશું હવે લેડીઝો જ, અમારે કોઈ સેફટી મળતી નથી। આજે પોલીસોને 2 વાગ્યાનો ફોન કરેલો, 5 વાગે પોલીસ આવી છે, તો શું કરે છે પોલીસો? અત્યારે લગીને ઊંઘી રહે છે ઉપર, શું કરવાનું એનું? અને અમારા ફળિયાના છોકરાઓ પેલા ચોરોને મારે છે, ઉપરથી પોલીસો અમારા છોકરાઓને મારે છે કે કેમ એ લોકોને એવું
કર્યું તો કઈ એની પૂજા કરવાની હોય? 5-7 મહિલા જે અમારા અને વેપારી સમાજ બધો રહે છે, વેપારી કરે છે, વેપારી સમાજ છે એટલે વેપાર કરે છે અમારા માણસો. એટલે રાતે 2:30 વાગે સયાજીપુરા માર્કેટ યાર્ડ શાકભાજી ખરીદવા જતા રહે છે. ત્યાર પછી ઘરમાં અમારે ત્યાં ફક્ત લેડીઝો જ હોય છે, લેડીઝો જ હોય છે એટલે કોઈ સેફટી હોતી નથી ઘરમાં. એટલે અહીંયા આગળ ચોરીઓ કરવા ઘૂસેલા છે, કંઈ રેકી કરી ગયા હશે તો કોઈ જગ્યાએ ચોરી કરીને આ લોકો ઘૂસે અહીંયા આગળ, તેમને ફોન કરીને એમના માણસોને બોલાવે બધાને. તો ત્યાં પોલીસને બોલાવી તો પોલીસ અડધો કલાક કે 2 કલાક રહીને આવી હશે તો પોલીસ ઉપરથી એ છોકરાઓને મારવા બેઠી. અમે પોલીસ કમિશનર પાસે એક જ અપેક્ષા રાખીએ છીએ કે અમને ફૂલ સેફટી આપે, બસ.